રામ રાખે એને કોણ ચાખે, અને મદદ કરો તો એવી કરજો કે ભગવાન પણ તમારું નામ યાદ રાખે। શમશાનમાં એક સમાધિ ઉપર પોતાનું દફતર ફેંકીને એક નાનો બાળક સમાધિ પાસે બેસી ગયો અને ફરિયાદ કરવા લાગ્યો, પપ્પા ઉઠો ને, ટીચરે કહ્યું છે કે કાલે સ્કૂલમાં ફી લઈને આવજે, નહીં તો તારા પપ્પાને સાથે લઈને આવજે। બાળક રડતો રહ્યો અને એવું કહેતો રહ્યો, પપ્પા ઉઠો ને, પપ્પા ઉઠો ને। એ જ સમાધિની બાજુમાં એક વ્યક્તિ ફોન ઉપર ફૂલવાળાને હજારો રૂપિયાની ચાદર વિશે વાત કરી રહ્યો હતો, પણ બાળકની આ વાત સાંભળીને તે વ્યક્તિ થોડા સમય માટે ચૂપ થઈ ગયો। થોડી વાર પછી તેણે ફોન પર ફૂલવાળાને કહ્યું, ભાઈ ઓર્ડર કેન્સલ કરી દો, મને તો ફૂલ અહીં જ મળી ગયા। આટલું કહીને તે વ્યક્તિ ધીમે ધીમે બાળક પાસે આવ્યો, તેના હાથમાં થોડા પૈસા આપતા બોલ્યો, બેટા આ પૈસા તારા પપ્પાએ મોકલ્યા છે અને કહ્યું છે કે કાલે સ્કૂલ જઈને ફી ભરી દેજે। જેનો કોઈ નથી હોતો એનો ભગવાન હોય છે, કારણ કે ભગવાન કોઈને કોઈ સ્વરૂપમાં આવીને એક દિવસ જરૂર મદદ કરે જ છે। જો તમે આ નાની વાત અને મારા શબ્દોને દિલથી સાંભળ્યા હશે તો તમને પણ એ અજાણી વ્યક્તિની માનવતા જોઈને અંદરથી સારું લાગ્યું હશે। આજે તમને, મને અને આખી આ દુનિયાને સૌથી વધારે જરૂર છે મદદ કરવાના ભાવની। ભાવ આત્મીયતાનો અને એ માનવતાનો ભાવ, કોઈના દુઃખને પોતાનું દુઃખ સમજી લેવાનો ભાવ, કોઈની મદદ કરવાનો અને કોઈના ચહેરા પર ખુશી લાવવાનો, અને સૌથી મોટો ભાવ, જો તમે કોઈનું સારું ન કરી શકો તો કોઈનું ખરાબ પણ કરશો નહીં। જો તમે કોઈને ખુશ નથી કરી શકતા તો તેને દુઃખ પણ ન આપશો। માનો કે ના માનો, કોઈ પણ ધર્મ, દાન કે પૂજા આ માનવતાના ભાવથી મોટી નથી। જો આ વિડીયોએ તમારી આંખોમાં આંસુ લાવ્યા હોય અથવા તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો એકવાર જરૂરથી વિચારજો કે તમે કોઈની મદદ કરશો કે નહીં। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં હું પણ કોઈની મદદ જરૂરથી કરીશ એવું જરૂરથી લખજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।